ભારતીય કુસ્તી મહાસંઘ મુદ્દે ચાલતો વિવાદ સમાપ્ત થવાનું નામ નથી લઈ રહ્યો। દેશના દિગ્ગજ ખેલાડીઓ તેમને મળેલા પ્રતિષ્ઠિત સન્માનને પરત કરી રહ્યા છે। સાથે જ કહી શકાય કે થોડા દિવસો પહેલા સાક્ષી મલિકે કુસ્તી રમવાથી સંન્યાસ લઈ લીધો હતો, તો બજરંગ પુનિયાએ પદ્મશ્રી સન્માન પીએમ આવાસની બહાર મૂકી દીધો હતો અને હવે વિશ્વ ચેમ્પિયનશિપ પદક વિજેતા વિનેશ ફોગાટે પણ પોતાનો ખેલ રત્ન અને અર્જુન પુરસ્કાર પરત કર્યો છે। પહેલવાન વિનેશ ફોગાટે પોતાના મેડલ કર્તવ્ય પંથ પર મૂકી દીધો હતો। 5 દિવસ પહેલા વિનેશ ફોગાટે પોતાનો ધ્યાનચંદ ખેલ રત્ન અને અર્જુન પુરસ્કાર પ્રધાનમંત્રીને પરત કરવાનું એલાન કરતા કહ્યું હતું કે પહેલવાન જ્યારે ન્યાય મેળવવા માટે અથાગ સંઘર્ષ કરી રહ્યા છે, તેવામાં આ પ્રકારના સન્માન અમારા માટે નિર્થક બની ગયા છે। વિનેશ ફોગાટે પીએમ મોદીને લખેલા પત્રમાં કહ્યું હતું કે તેમનું જીવન સરકારની ફેન્સી જાહેરાતો જેવું નથી, જેમાં મહિલા સશક્તિકરણ અને તેના ઉત્થાનની વાત કરવામાં આવે છે। તેમણે કહ્યું છે કે મને ધ્યાનચંદ ખેલ રત્ન અને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું હતું, પણ હવે તેનું મારા જીવનમાં કોઈ મહત્વ નથી।